દાહોદ જિલ્લાના જાલોદમાં ધાવડિયા ચેકપોસ્ટ પરથી બટાકાની આડમાં 78,70,203નો વિદેશી દારૂ સાથે 2 વ્યક્તિઓની અટકાયત કરાઈ। જાલોદ નગરમાં તેમજ સમગ્ર ગુજરાતમાં તહેવારોનો માહોલ જામી રહ્યો છે। તહેવારોમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે ગુજરાતમાં યેનકેન પ્રમાણે વિદેશી દારૂ ઘુસાડી મોટા પ્રમાણમાં રૂપિયા કમાવવાની ફિરાકમાં છે। તેવામાં જાલોદ પોલીસ દ્વારા નગરની ધાવડિયા ચેકપોસ્ટ તેમજ દરેક વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો પર સતત વોચ રાખી તેમને પકડી પાડવા પ્રયાસ કરી રહેલ છે। હાલ જાલોદ પોલીસ દ્વારા આજરોજ તારીખ 15/9/2025ના રોજ બટાકાની આડમાં વિદેશી દારૂ લાવનાર વ્યક્તિની અટકાયત કરી સફળતા મેળવેલ છે। જાલોદ પોલીસને ધાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક અશોક લેલન્ડ કંપનીની ટ્રક RJ 09 GA 5662માં બટાકાની આડમાં વિદેશી દારૂ લાવનાર ડ્રાઈવર ગણેશ ભેરુલાલ રહેવાસી કુવારિયા તાલુકો કુવારિયા જિલ્લો રાજસમંદ, દેવેન્દ્ર પ્રકાશ ચંદ્ર સાલવી કુવારિયા તાલુકો કુવારિયા જિલ્લો રાજસમંદ રાજસ્થાનની અટકાયત કરી હતી। તેમજ ટ્રક આશરે 25 લાખ તેમજ 803 નગ પેટી વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત ₹78,70,203 અને 2 નગ મોબાઈલ જેની કિંમત ₹10,000 મળી કુલ ₹1,03,80,203ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર તેમજ અન્ય એક વ્યક્તિની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલ છે। રિપોર્ટર અફઝલ ફકીરા, સંબંધ ભારત ન્યૂઝ, દાહોદ।